લાઈફ ઇઝ સો બ્યુટીફુલ. જિંદગી એટલી સરસ છે, પણ સાલા આપણે ભિખારીઓ છીએ. પેલો ભિખારી મંદિરની બહાર ભીખ માગે, આપણે અંદર જઈને માગે. વી ઓલ આર બેગર્સ. ભિખારી જ છીએ આપણે. અને એટલે રોજ સવારથી આપણને ફરિયાદો થાય કે ભગવાન કેમ આમ કર્યું, ભગવાન કેમ આમ કર્યું. તમે જ્યારે એમ કહો છો ને કે ભગવાન કેમ આમ કર્યું, ત્યારે ભગવાન કહે છે જખ મારવા. તમને સંભળાતું નથી, મને સંભળાય છે. ઈશ્વરે આપણો જન્મ બહુ સરસ કામ માટે પરફેક્ટ ધીસ હોલ સિસ્ટમના એક પાર્ટ રૂપે આપણને મોકલ્યા છે, પણ આપણે આપણો ભાગ ભજવતા નથી, એટલે આખી સિસ્ટમ બગડી ગઈ છે. અને કોઈ નથી ભજવતું, એટલે આખી સિસ્ટમનો સત્યાનાશ થઈ ગયો. જિંદગી અદ્ભુત છે. કશું જ આપણને કહે ધ્યેય ઊંચો રાખો, એટલે મંગળ પર ઘર બનાવવું છે, બની જાય. હાલા હારું આવું શીખવાડ્યો, ધ્યેય ઊંચો રાખો એટલે 100% લાવવા 52 આવ્યા. બોલો શું કરું? આપણને કહે છે પોઝિટિવ વિચારો કરો, નેગેટિવ નહીં કરવાનો. નેગેટિવ આવે ધક્કા મારું, જા જા. છોકરા છોકરીઓને કે સેક્સની વાતો નહીં કરવાની, એટલે આ ઉંમરમાં એ જ આવે, બીજું આવે જ નહીં ભાઈ. તમે શું સમજાવો છો? પહેલા શરીર, પછી મન, પહેલા તન, પછી મન અને પછી આત્મા. સેક્સ તો પહેલું જ આવે. કશું જ નાનપણથી બધું જ ખોટું શીખવાડ્યું છે, એટલે બધા દિવેલ પીધેલા ફરે. કોઈ તમારા બધાના આઈ કાર્ડ કાઢો ખિસ્સામાંથી, જ્યાં જેલમાંથી છૂટ્યા હોય ને, કરોડપતિ હોય કે રોડપતિ હોય, પૂજારી હોય કે ભિખારી હોય, ડોક્ટર હોય કે કમ્પાઉન્ડર હોય, બેહી જા. પેલો રિક્ષાવાળો જુઓ ને તો બેહી જા. ડોક્ટર પાસે જાઓ, શું થાય છે? એટલે શું થાય તો આવત શું કરવા? તને ખબર મને શું થાય છે? કશું ખબર. બધું ખાલી ખાલી, અને જિંદગી પૂરી થઈ જાય. પાપ, પુણ્ય, સ્વર્ગ, નર્ક, 300 ધર્મ અને 3000 સંપ્રદાય પથ્થર ઠોકી નાખી આપણી, પથારી ફેરવી નાખી. હું ક્યાં જઉં? કયા ભગવાનને પૂજું? 50 ડિગ્રી કોણે કરી? બોલાવો એને નીચે, બોલાવો. જે થાય તે સારા માટે. મારું ધાર્યું થાય તો હું ખુશ, મારું ધાર્યું ના થાય તું ખુશ. સાલા દુઃખી થવાનો સવાલ જ નથી.